આજે નેશનલ હાઈવે 56 ઉપર અમે બોડેલીથી મોડાસર મુકામે જતા હતા ત્યારે રસ્તામાં એક ઇકો ગાડી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે, જેમાં ઘણા બધા વ્યક્તિઓ બી હતા પણ એને સદનસીબે એમને બચાવ થયો છે અને અડધો કલાક થઈ ગયો છે છતાં બી હજુ ફાયર બ્રિગેડ પહોંચી નથી અને આખી ગાડી ભડભડ સળગી ગઈ છે। અમને લાગે છે કે હજુ બી ગાડીની અંદર ગેસ હોવો જોઈએ, કારણ કે અડધો કલાક છે થઈ ગયો છતાં બી અત્યાર સુધી સળગેલી છે ગાડી। તો સમયસર ફાયર બ્રિગેડ આવી જાત તો ગાડી બી બચી જાત। કૌશલ બારિયા, ગામ મોડાસર। અમે સકાંદરા મયતમાં ગયા હતા, ત્યાંથી આવતા હતા અને અહીં આવતા ખાલી ગાડી ફાટ જેવો અવાજ આવ્યો એટલે ગાડી બંધ થઈ ગઈ। એટલે બંધ થઈ તો નીચે ઉતરીને જોયું તો સ્મેલ જેવું આવવા માંડ્યું। સ્મેલ આવી તો પછી વધારે સ્મેલ આવી એટલે મેં નીચે ઉતરી ગયા। એટલે થોડી વાર મેં આગળ લાગવા માંડી નીચેથી બેટરીના ભાગેથી, કે કઈથી આવી આપણને નહીં ખ્યાલ આવતો પણ આગ લાગવા માંડી। ગાડી ઇકો ગાડી કઈ જગ્યા પર બનાવ બન્યો? આ મોંડાહાર પુલ ઉતરતા, બ્રિજ ઉતરતા। તમે કઈથી સકાંદરાથી બોડેલી બાજુ આવતા? હા, બોડેલી બાજુ। અચ્છા, કેટલા માણસ હતા? 4 માણસ, મેં, મારી મધર, મારા 2 માસા। બીજા બધા કઈ છે લોકો? ના, કોઈને કશું નહીં, ઉતરી ગયા પછી। અત્યારે ગાડી સંપૂર્ણ હટી ગઈ છે? હા, સળગી ગઈ છે, આ દેખાય છે લાઈવ। ગાડીનો નંબર GJ34 7144। શું નામ તમારું? બારિયા બાબુભાઈ કનુભાઈ, કયું ગામ? ઝાખરપુરા।